પાદરામાં માં સિકોતર માતાજીના મંદિરે 18મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ અહીં ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ એટલે આખા વિસ્તારમાં જ ભક્તિમય માહોલ છવાઈ ગયો છે। પાદરા પાણીની ટાંકી પાસે આવેલું માં સિકોતર માતાજીનું આ મંદિર કે જ્યાં 18મો પાટોત્સવ હોય નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। સિકોતર માતાજીના મંદિરના ભુવાજી નારણભાઈ રબારી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। દર વર્ષે યોજાતા માતાજીના મંદિરના પાટોત્સવમાં મુંબઈના ચિત્રોલા પરિવારના સોનલબેન વર્માના પરિવારજનો ખાસ નવચંડી યજ્ઞનો લાભ લેતા હોય છે। વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે માતાજીના મંદિરે ભક્તિભાવ અને ઉત્સાહભેર પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે। જય માતાજી। આજે મહાસુદ ત્રીજના દિવસે સિકોતર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું છે અને આ 18મો માતાજીનો પાટોત્સવ નિમિત્તે દર વર્ષે સોનલબેન મુંબઈ દ્વારા દર વર્ષે મહાસુદ ત્રીજના દિવસે માતાજીની નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદીનું આયોજન દર વર્ષે રાખવામાં આવે છે અને દરેક ભાવિક ભક્તો આ પ્રસાદીનો મહાપ્રસાદીનો લાભ લે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનલબેન દ્વારા નવચંડી યજ્ઞ અને જમણવારનું સંપૂર્ણ આયોજન રાખેલ છે અને ભુવાશ્રી નારાયણભાઈ રબારી તથા સ્વર્ગવાસ ભુવાશ્રી અમરસિંહભાઈ બાબરભાઈ રબારી દ્વારા વર્ષોની પ્રણાલિકા ચાલુ છે અને હજી પણ વર્ષ ચાલુ રહેશે અને મુંબઈના બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન પૂર્વક નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ 5 વાગે રાખેલ છે। તો દરેક ભાવિક ભક્તોને આશીર્વાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે।